હું દીપાલી ઠક્કર આજના વિડીયોમાં પાણીમાં નાખતા જ પથ્થર થઈ જતી જાદુઈ રેતી એક્વાસેન્ટ વિશે જણાવું છું. પૃથ્વીના પેટાળમાં જાત જાતના ખનિજો છે. ઘણા ખનિજોના ગુણધર્મો તમને નવાઈ લાગે તેવા હોય છે. વૈજ્ઞાનિકોએ વિવિધ પદાર્થોનો ઉપયોગ કરીને નવા પદાર્થ પણ બનાવે છે. મીઠા જેવા પદાર્થો પાણીમાં ઓગળી જાય તો સિમેન્ટ જેવા પદાર્થો પાણીમાં સખત બની જાય. વૈજ્ઞાનિકોએ સિલિકા ટ્રાઇમિથાઇલ સિલિકા ભેળવીને જાદુઈ રેતી બનાવી છે. તે પાણીમાં નાખતા જ પથ્થર બની જાય છે. તમને નવાઈ લાગશે કે આ રેતીનો ઉપયોગ શું? વૈજ્ઞાનિકોએ તે બનાવવામાં મહેનત કેમ કરી? સમુદ્રમાં જહાજો અને સબમરીનોમાંથી ઘઉં ઓઇલ ઠલવાય છે અને પાણી પ્રદૂષિત થાય છે. સપાટી પર તરતું ઓઇલ જીવસૃષ્ટિ માટે જોખમી છે. જે સમુદ્રની સપાટી પર વૈજ્ઞાનિકોએ બનાવેલા એક્વાસેન્ટ છાંટતા જ તે પથ્થર બની જાય છે. દક્ષિણ ધ્રુવ પર સંશોધનો કરવા આ રેતીનો ઉપયોગ થાય છે. માટે તેને સ્પેસ સેન્ડ પણ કહે છે. ઘરના સુશોભન માટે રાખવામાં આવેલા એક્વેરિયમમાં આ રેતી છાંટો તો વિવિધ આકારોના પથ્થર બનીને તળિયે બેસી જાય અને સુંદરતામાં વધારો કરે છે. બસ, થેન્ક યુ.